નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં 13 જુનિયર તબીબો પર ગુજારવામાં આવેલા કથિત તાલિબાની રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા વધુ એક અત્યંત કડક અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિટી દ્વારા તપાસના અંતે વધુ એક ડોક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર તબીબો સાથે સિનિયરો દ્વારા અમાનવીય વલણ દાખવવામાં આવ્યું હોવાનો મામલો સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અહીં અભ્યાસ કરતા અને ફરજ બજાવતા 13 જેટલા જુનિયર તબીબો ઉપર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા માનસિક અને શારીરિક રીતે અત્યંત ક્રૂર એટલે કે તાલિબાની રેગિંગ કરવામાં આવ્યું હતું. તાલિબાની રેગિંગ કરવામાં આવ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર ઘટનાની તપાસ માટે ગઠિત કરવામાં આવેલી એન્ટી રેગિંગ કમિટી દ્વારા ઝીણવટભરી તપાસ અને પૂછપરછનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. આ સઘન તપાસ દરમિયાન કમિટી સમક્ષ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ઓર્થોપેડિક વિભાગના જ સિનિયર R2 ડોક્ટર દિવ્ય મોદીની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. પીડિત જુનિયર તબીબોના નિવેદનો અને અન્ય સાક્ષ્યોના આધારે કમિટીએ તારણ કાઢ્યું છે કે ડોક્ટર દિવ્ય મોદી આ તાલિબાની રેગિંગના કૃત્યમાં સક્રિયપણે સામેલ હતો, જેના પગલે એન્ટી રેગિંગ કમિટીએ લાલ આંખ કરીને શિસ્તભંગના કડક પગલાંના ભાગરૂપે ડોક્ટર દિવ્ય મોદીને 6 મહિના માટે કોલેજ અને હોસ્પિટલની ફરજોમાંથી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લીધો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.